એસજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। 10 મે ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ઇકો કાર ચાલકે 15 વર્ષીય કિશોરને 200 મીટર સુધી ઢસડ્યો હતો। કિશોરનું સારવાર દરમિયાન સોલા સિવિલમાં મોત થઈ ગયું હતું। પોલીસે ગુનો નોંધીને કાર કબજે લીધી છે। ચાલક હજુ પણ ફરાર છે। કિશોરના માતા પિતા 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા। મૃતક પોતાની પિતરાઈ બહેન સાથે રહેતો હતો। મૃતક આરસી ટેકનિકલ કોલેજમાં ઇલેક્ટ્રિક એન્જિનિયરમાં અભ્યાસ કરતો હતો અને આ અકસ્માતના સીસીટીવી હવે 2-3 દિવસ બાદ સામે આવ્યા છે। 10 મેનો આ અકસ્માતનો બનાવ છે કે જેના સીસીટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક ઇકો કાર ચાલક છે કે જે પૂરપાટ ઝડપે આવી રહ્યો છે અને કિશોરને તે અડફેટે લઈ લે છે અને ગાડીની ટક્કર મારીને પોતે ચાલતો બની જાય છે। ત્યારબાદ આ કિશોરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન જ તેનું હોસ્પિટલમાં જ મોત થઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે આ કિશોરના માતા પિતા પણ 10 વર્ષ પહેલા અવસાન પામ્યા હતા અને હવે આ કિશોરનું પણ અકસ્માતમાં મોત થઈ ગયું છે। ફરી એકવાર આ દ્રશ્યો જુઓ ટીવી સ્ક્રીન પર કે જ્યાં અકસ્માતની ઘટના છે કેમેરામાં કેદ થઈ હતી અને કેવી રીતે આ ઇકો કાર ચાલક છે આ કિશોરને અડફેટે લઈને ચાલતો બને છે એ સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। હાલ તો પોલીસ છે આ મામલે તપાસ કરી રહી છે અને આ સીસીટીવીના આધારે હવે જે ડ્રાઈવર છે તેને પકડવાની તજવીજ છે હાથ ધરી છે। એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ ટીવી9ની સ્ક્રીન પર અકસ્માતના 10 મેનો અકસ્માત છે અને આજે 3 દિવસ બાદ આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ છે એ સામે આવ્યા છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। હરીન, અત્યારે સીસીટીવી સામે આવ્યા છે। 3 દિવસ પહેલાનો અકસ્માત થયો હતો જેમાં કિશોરનું મોત થયું હતું। અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? તમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા જોડાઈ ગયા છે। હરીન, 3 દિવસ પહેલાનો અકસ્માત કે જેમાં એક કિશોરનું અવસાન થયું હતું અને આજે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસ અત્યારે કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? બિલકુલ, જે એસજી હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી અને તેના સીસીટીવી છે સામે આવે છે। 10મી તારીખના રોજ ઇકો કાર ચાલક કે જે પૂરપાટ ઝડપે પોતાની કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેણે 15 વર્ષનો જે કિશોર છે તેની સાથે અકસ્માત સર્જ્યો અને કિશોરને લગભગ 200 મીટર સુધી છે ઢસડ્યો હતો અને સારવાર દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં આ કિશોરનું મોત થયું છે। ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે મૃતક કિશોર છે તેનું નામ અમન છે અને તે એક રોડની એક સાઈડમાં ઉભો હતો અને ત્યાંથી ઇકો કાર નીકળી હતી અને તેમાં અડફેટે આ કિશોર છે તે આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું છે। કિશોરના માતા પિતા છે તેઓ પણ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને મૃતક છે તે પોતાની પિતરાઈ બહેન સાથે 10 વર્ષથી રહેતો હતો અને તે આરસી ટેકનિકલ કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં છે તે અભ્યાસ કરતો હતો। જે રીતના સીસીટીવી સામે આવ્યા છે કે ઇકો કાર જે પૂરપાટ ઝડપે જતી હતી અને તેણે આ યુવકને અડફેટે લીધો હતો। ટ્રાફિક પોલીસ દ્વારા ઇકો કાર કબજે કરવામાં આવી છે। જો કે જે કાર ચાલક હતો તે ફરાર થઈ ગયો હતો। પોલીસે તેનું નામ અને એડ્રેસ ઉપરથી જે કોણ કાર ચલાવતો હતું તેની લઈને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે પોલીસે આ સીસીટીવીના આધારે તમામ જે વિગતો છે ગાડીની એ લઈને હવે તપાસ હાથ ધરી છે અને જે ફરાર ડ્રાઈવર છે તેને પકડવાની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો ફરી એ દ્રશ્યો આપને બતાવીએ કે જ્યાં સીસીટીવી ફૂટેજમાં આખી અકસ્માતની ઘટના છે કેદ થઈ છે। કેવી રીતે આખો અકસ્માત સર્જાયો હતો અને આ ઇકો કાર ચાલક કેટલી સ્પીડમાં જતો હતો એ પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। વ્હાઇટ કલરની ઇકો કાર છે કે જે એસજી હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહી છે અને સાઈડમાં કિશોર ઊભો હતો તેને અડફેટે લઈને આ કાર છે આગળ વધી જાય છે અને ગંભીર રીતે આ કિશોર ઘાયલ થાય છે। તેને તાત્કાલિક સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ સારવાર દરમિયાન આ કિશોરનું મોત થઈ જાય છે।